નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પાદરાના ઘાયજ ગામ નજીકની આદિત્ય સાયન્સ સ્કૂલ ખાતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો પાદરા અને કરજણ તાલુકાનો ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું. જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરા દ્વારા પ્રેમાનંદ શાળા સંકુલ 3 કરજણ અને પાદરા તાલુકાના ગણિત વિજ્ઞાન પ્રદર્શન પાદરાના ઘાયજ ગામ પાસે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનો આદિત્ય સાયન્સ સ્કૂલ ખાતે આ પ્રદર્શન યોજાયું. કાર્યક્રમમાં હિન્દુ ગુરુકુળ લકુલીશધામ કાયાવરોહણના શ્રી પ્રીતમ મુનિજી ખાસ ઉપસ્થિત રહ્યા. વિવિધ શાળાના આચાર્યો, આદિત્ય સ્કૂલના સંચાલકો, ટ્રસ્ટીઓ, વિદ્યાર્થી, બાળ વૈજ્ઞિકો ખાસ ઉપસ્થિત રહ્યા, જેમાં અલગ અલગ 5 વિભાગોમાં પ્રદર્શન થયું. પાદરા અને કરજણ તાલુકાની વિવિધ શાળાઓમાંથી 75થી વધુ કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી. જીસીઆરટી ગાંધીનગર, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન વડોદરા અને પ્રેમાનંદ શાળા વિકાસ સંકુલ 3 પાદરા અને કરજણ તાલુકાની કુલ આજે 77 કૃતિઓ આજરોજ વિજ્ઞાન મેળાની અંદર પ્રદર્શિત થવા જઈ રહી છે. ટોટલ 5 વિભાગ છે: ટકાઉ ખેતી, સ્વચ્છતા, આરોગ્ય, ગ્રીન એનર્જી, ટેકનોલોજી જેવા આ 5 વિભાગમાંથી અહીંયા અત્યારે કુલ 77 કૃતિ હાજર થઈ છે. પ્રત્યેક 5 વિભાગમાંથી પ્રથમ 3 નંબરને ટ્રોફી અને સર્ટિફિકેટ આપી એને સન્માનિત કરવામાં આવશે. આજના આદિત્ય સાયન્સ સ્કૂલ શાળાની અંદર ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સાથે સાથે પ્રીતમ મુનિ જે આજના જે મુખ્ય ઉદ્ઘાટક છે તેમણે આજે ખૂબ સરસ રીતે પ્લાસ્ટિકનો જે ઉપયોગ છે એ કેવી રીતે અટકાવવો એના વિશે ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું છે. સાથે સાથે અહીંયા સાદી હાઈસ્કૂલના નિવૃત્ત આચાર્ય જિગ્નેશભાઈ સાહેબ, રાજેશભાઈ સાહેબ, લાયઝન ઓફિસર દિયો પ્રભાબેન, ઉમંગભાઈ બધા આજે અધિકારીઓ પણ આજે હાજર રહીને આજે ખૂબ સરસ રીતે કાર્યક્રમને આગળ ધપાવ્યો છે. આજે પાદરા તાલુકાની આદિત્ય સાયન્સ સ્કૂલમાં પાદરા તાલુકો અને કરજણ તાલુકાના બાળકોનો ગણિત વિજ્ઞાન બાળ પ્રદર્શનનું આયોજનમાં અત્યારે લગભગ 68 જેટલી શાળાઓની કૃતિઓ અને લગભગ 150 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. અને તેમાં મુખ્યતઃ બાળકો ગણિત અને વિજ્ઞાનની કૃતિઓ પ્રદર્શિત કરે, પોતે પણ ગણિત અને વિજ્ઞાનને વિશેષ રીતે શીખે અને આગળ જતાં તે બાળ વૈજ્ઞાનિક કે બાળ ગણિતજ્ઞ બની અને સમાજમાં ઉત્તમ યોગદાન આપે તે માટેનો આ એક પ્રયત્ન છે. સાથે જ ગુજરાત સરકાર અને ભારત સરકારના પ્લાસ્ટિક દ્વારા થતા પ્રદૂષણથી મુક્તિ તે અભિયાનની અંતર્ગત પણ આજે અહીંયા ગાડી બધાને માર્ગદર્શનનું આયોજન થયું છે. અને અમે અહીંયા બધા સાથે મળીને પ્રયત્ન કરી રહ્યા છીએ કે બાળકોને ગણિત વિજ્ઞાન દ્વારા શ્રેષ્ઠ રીતે સમાજનું અને રાષ્ટ્ર ઉત્થાનમાં પોતાનું યોગદાન આપી શકે તેવું અહીંયા પાદરા તાલુકામાં આયોજન થઈ રહ્યું છે. 22મું ગણિત વિજ્ઞાન પ્રદર્શન શ્રી આદિત્ય વિદ્યાલય પાદરા ખાતે યોજવામાં આવ્યું છે. આદિત્ય વિદ્યાલયની વાત કરીએ તો તાલુકામાં એક સર્વશ્રેષ્ઠ શિક્ષણ મેળવવાનું સ્થળ એટલે આદિત્ય સાયન્સ નાના પાયેથી જ્યારે શરૂઆત થઈ અને આજે વટવૃક્ષ થઈને ફળ્યું છે ત્યારે કોઈ પણ ક્ષેત્રનું અમારે કાર્ય કરવું હોય, શિક્ષણનું કાર્ય કરવું, આદિત્ય સ્કૂલને ફોન કરીએ તરત જ હાજર હોય છે. અને બાળકોના શ્રેષ્ઠ શિક્ષણ માટે 11-12 સાયન્સ અને સિનિયર કેજીથી તો 12 સાયન્સ સુધીનું શ્રેષ્ઠ ઉત્તમ શાળા ધરાવતી એક શાળાનું નામ હોય પાદરા તાલુકામાં તો એ આદિત્ય સ્કૂલ છે. કોઈ પણ ડીઓનો કાર્યક્રમ હોય, અમારો તાલુકા સંઘનો કાર્યક્રમ હોય, જો નરેન્દ્રભાઈને ફોન કરીએ કે સાહેબ આ કાર્યક્રમ કરવાનો છે તો 100% અમને સાથ સહકાર રાત્રે જ્યારે 24 કલાક 24/7 જ્યારે પણ ફોન કરીએ ત્યારે અમને સાથ સહકાર આપતા હોય છે. અને ઉત્તરોત્તર આ પ્રગતિ થાય એવું અમે શાળા વિકાસ સંકુલ તરફથી એમને શુભેચ્છા પાઠવીએ છીએ.